હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હનુમાન દાદા. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને સૌથી પહેલાં આજનો બ્લોગ ચાલુ કરું એ પહેલાં ગઈકાલની થોડી ક્લિપો, કેમ કે ગઈકાલે અમે ચાલતા વલાદ મહાકાળી માએ દર્શન કરવા ગયા હતા અને પછી આવીને થાકી ગયા હતા એટલે બપોર સુધી સૂતા અને પછી રેગ્યુલર એ જમવાનું ખાવા પીવાનું સૂઈ ગયા એટલે કાલે આખો દિવસ કંઈ પછી બ્લોગ બનાવ્યું નહોતું. એટલે એક બે ક્લિપ જે ગઈકાલની લીધી હતી એ પહેલાં હું અહીંયા મૂકું છું ગઈકાલનું, એટલે એ ગઈકાલનો થોડો વિડીયો જોઈ લો અને ત્યારબાદ આપણે આજનો વ્લોગ શરૂ કરીશું. તો હું અને મેઘા પહેલાં ઉઠી ગયા છીએ કેમ કે જવું છે ચાલતા વલાદ દર્શન કરવા. એટલે મારે 5 વાર જવાનું છે, રવિવાર કે મંગળવાર કોઈ બી કરીને 5 વખત જવાનું છે. એમાંથી અમે 2 વખત જઈ આવ્યા અને હજુ 3 વાર બાકી છે. અને આળસમાં રહી જતું હતું, પણ આજ તો અમે નક્કી કર્યું હતું કે ઉઠી જ જવું છે અને જઈ આવવું છે. ગુડ મોર્નિંગ મેઘા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે અમારી સવાર વહેલી પડી ગઈ. આજે વહેલી સવાર પડી છે અને હવે મારો શો ને એવું નહીં, એટલે ટ્રાય એવો રહેશે કે હું ધીમે ધીમે વહેલો ઉઠવાનું હવે રોજ આદત પાડું. જોઈએ થાય છે કે નહીં. તો બસ બન્યા રહેજો બ્લોગમાં. જઈએ છીએ ચાલતા વલા, તમને બતાવીશું જે હશું. પહોંચી ગયા છે મોનિકાના ઘર નીચે, જો ડોલતી આવી રહી છે એવી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાં ગઈ વીઝા? બીજા ઊંઘા છે હજી. કેમ આ સ્કૂલને જવાનું છે? જવાનું છે ને, હવે ઉઠાડી છે 7:30. હા, તમારે એનું કામ હતું ને એટલે અમે અહીંયા નીચે આવ્યા હતા. હવે એને વસ્તુ આપીને પછી નીકળીશું. પહોંચી ગયા છીએ મંદિરે. હમ 11 કિલોમીટર લઈ મારી કોલેજ છે એટલું થાય 10 કિલોમીટર છે મારી કોલેજ આટલા. તો આ બી આપણે એટલું જ જઈને આવ્યા. તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને અમે ડિસ્કસ કરતા હતા કે આપણે કેટલા કિલોમીટર ચાલીને આવ્યા એમ. એટલે અહીંયાથી વલાદ હશે 9-10 કિલોમીટર જેવું હશે, પણ ચાલવાનું આપણે રેગ્યુલર ના હોય એટલે ચાલીને એટલું જવું અઘરું લાગે એટલે થોડા થાકી ગયા છીએ. પણ હશે હમણાં બપોર સુધી પાછું ઓકે થઈ જશે. દર્શન બાધા છે તો પૂરી કરવી તો પડે જ ને. હજુ 2 વખત જવાનું છે ગાઈસ. તો બસ નાસ્તો બાસ્તો કરવાનો બાકી છે, કેમ કે અમે નાસ્તો કેવું કરીને નતા ગયા પછી ચલાય નહીં. એટલે હવે કંઈક નાસ્તો બાસ્તો કરીશું. મેઘાબેન બી થાકીને બેસી ગયા છે. થાક લાગે મેઘા? થોડો એટલો બધો નહીં. એ તો જો કે હવે ચાલવાનું હોય એટલે એટલું બધું થાક ના લાગે. જો કે એરી હવે એક્ટિવા લઈને કોલેજ જાય છે. પહેલા એરી અહીંથી થોડુંક ચાલીને જતી હતી પછી બસમાં જતી હતી, એટલે એને પ્રેક્ટિસ છે. પણ મારે તો ચાલવાની બિલકુલ કહેવાય ને કે ચાલવાનું છૂટી ગયું છે, એટલે મને લાગી જાય છે થાક. તો હવે કંઈક શું નાસ્તો કરશું મેઘા? ટેટી લઈને આવ્યા છીએ તમારી. ટેટી લાયા છીએ, ત્યાં ગામમાં મળતી હતી, સારી લાગી તો લીધી. અને એમ તો મગના પુલાવનું ખીરું બી પ્રિપેર કરીને જ મૂક્યું છે, એટલે જોઈએ કંઈક ખાઈશું પીશું. ચલો તમારે બી ખાવું હોય તો સિઝનેબલ ફ્રૂટ, ઉનાળાનું સિઝનનું પહેલું ફ્રૂટ ટેટી આવી ગઈ છે. સરસ મજાની એકદમ અમે ટેસ્ટ કરી ત્યાં વલણથી લીધી, એકદમ ગોળી ગોળી હતી. તો ચલો તમે બધા પણ ટેટી ખાવી હોય તો ઉનાળાની પહેલી ટેટી આવી છે ગાઈસ, અને અવાજ ચાલુ રહેશે. આજથી ચાલુ થઈ ટેટી તળબૂચ મજા આવે. આમ મને ઉનાળો ઓછો ગમે, પણ મને ઉનાળો એક કારણના લીધે ગમે કે એમાં ટેટી તળબૂચ ને કેરી મજા આવે ખાવાની. બાકી ઉનાળો આપણને ઓછો ગમે. તો ખાઈ લઈએ ટેટી અમે લોકો. તો બસ ગઈકાલે ખાસ કંઈ હતું નહીં, આ 1-2 ક્લિપ હતી એ તમે જોઈ. તો ચલો આજનો દિવસ કેવો જાય છે બતાવીએ ને. હમણાં જ એમેઝોનમાંથી પાર્સલ આવ્યું છે. મમ્મીનો ફોન તૂટી ગયો હતો, તો મમ્મીનો ફોન ઓનલાઈન મંગાવ્યો હતો મોબાઈલ. તો આપણે પહેલાં પાર્સલ ખોલીને જોઈ લઈએ કે બધું ઓકે આવ્યું છે કે નહીં, કેમ કે મમ્મી ગઈ છે બહાર તો એ આવશે બપોરે, તો ત્યાં સુધી ચેક કરી લઈએ પછી મમ્મીને સરપ્રાઈઝ આપીશું. સરપ્રાઈઝ તો નહીં, જોકે એને ખબર છે કે ફોન મંગાવ્યો છે, પણ આવી ગયું છે નહીં ખબર.
એટલે ચલો તો પહેલાં ફોન જોઈ લઈએ કે બરાબર છે કે નહીં. ના એક કામ કરું, અત્યારે હું જોઈ લઉં, તમને લોકોને બી જ્યારે મમ્મી ફોન ખોલે ને ત્યારે મમ્મીનું જે કહેવાય ને કે એના હાવભાવ છે ને એ વખતે તમે બી ફોન જોજો. તો હું ચેક કરી લઉં અને બન્યા રહેજો આજના વ્લોગમાં, બતાવીએ તમને કે શું શું કરીએ છીએ આજના દિવસમાં. ચલો મેઘા કોલેજથી આવશે એટલે આવશે એવી એને ભૂખ લાગી હશે, સવારની ગઈ હશે એટલે તો ફટાફટ રસોઈ બનાવી દઈએ. રસોઈમાં બનાવવાનું છે કોબીનું શાક અને જોડે રોટલી ભાખરી જે પણ બનાવવું એ. તો ફટાફટ રસોઈ બનાવી દઈએ, પછી રસોઈ બનાવીને મળીએ. અહીંયા મેઘા આવી ગઈ છે કોલેજથી. હેલો મેઘા. હાય, આવી ગયા કોલેજથી? આવી ગયા. બહુ ગરમી છે બાકી. બહુ ગરમી છે એટલે એને હવે તો એમ જ કહી દીધી કે આવી ગરમીમાં તો કોલેજ જવાનું કંટાળો આવે, પણ જવું તો પડે ને. અને અમે બેસી ગયા છીએ જમવામાં છે પરોઠા, કોબીનું શાક, ગોળ, પાપડ, છાશ. તો ચલો બધા જમવા. લંચ વિથ જેઠાલાલ. તો બહાર મમ્મી આવી ગઈ છે અને આપણે હવે એનો હાવભાવ જોઈએ, ફોન બતાવીએ અને આપીએ. ખોલો. હા ખોલો. કેવો લાગ્યો? બ્લેક હતો ના હતો મેઘા કેમ બ્લેક નહીં લેવો, આવો લઈએ. બે કલર હતા. આવી ગયો ફોન? ગાઈસ મમ્મીનો ફોન જૂનો તૂટી ગયો તો એટલે નવો મંગાવ્યો તો આજે આવી ગયો છે. હવે ચાલુ કરીએ, બધું બતાવી દઈએ. તો ગાઈસ બનાવવાના છે આજે ઢોકળા અને એની તૈયારી શરૂ થઈ ગઈ છે. હું તમને બતાવું. અહીંયા સરસ મજાનું ખીરું રેડી થઈ ગયું છે. અહીંયા મૂકી દીધું છે પાણી, રીસ પણ ગ્રીસ કરી મૂકી દીધી છે. તો ચલો બનાવીએ ઢોકળા. જો જાળીદાર મસ્ત મસ્ત ગરમા ગરમ ઢોકળા આટલા અહીંયા થઈ ગયા છે. આ એક ડીશ હમણાં ઉતારી, બીજી અહીંયા થઈ રહી છે. તો સરસ મજાના ઢોકળા અહીંયા બની રહ્યા છે. જેને બી ખાવા હોય એ અહીંયા આવી જાઓ, અને અહીં ના આવી શકતા હોય તો ઢોકળા જોઈ અને મોઢામાં પાણી લાવી દો. મમ્મી નવો ફોન આવ્યો અને નવો ફોન લઈ બે ગઈ. શું કરે છે મમ્મી? આ જો તમે ખમણ ને મને બતાવો છો વેરો દેખા ચાંદખેડા ચાંદખેડા તો આપણા જેનું માસિયાઈ ભાઈ જ બનાવ્યું છે ઢોકળા. ખમણની માસિયાઈ બેન ઢોકળા. ચાંદખેડા તો ચલો બધા જમવા. ગરમ ગરમ ઢોકળા, અહીંયા ચટણી અને નીચેથી દિયાંશ આંટી આલુ પરોઠા બનાવ્યા તો એ મોકલાયા છે. મેઘાબેન ચલો હેડો જમવા આવો. માટલું કરીને 2 મિનિટમાં બેસી. ભાવે છે ઢોકળા? ચલો તો ખાના ખા લેતે હે ગાઈસ. તો જમી કરીને થઈ ગયા છે ફ્રી અને જોઈએ હવે જવાશે તો થોડી વાર નીચે ચાલવા જઈશું અને પછી થોડી વાર ટેરેસ પર બેસીશું. રોજનું રૂટીન છે. તો બસ આ સાથે આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે.